ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 2007ની ચૂંટણી પછીનો શાસન એના લેખાજોખા કરવા અને લોકોને સાચી હકીકત જણાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિસાબ દો જવાબ દો કાર્યક્રમ નક્કી કર્યો છે. કેગના અહેવાલ અને અનેક રિપોર્ટો દ્વારા સાબિત થયું છે કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે હજારો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદર્યો છે. માલે તુજારોને, ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીનો આપી દેવી, અસ્ક્યામતો આપી દેવી, સરકારમાં ટેક્સના લાભ આપવા, એસઆર જેવી કંપનીને 300 કરોડ જેટલા સેલ ટેક્સમાં રાહત આપવી, જેનાથી ગુજરાતની અનેકવિધ યોજનાઓ, સિંચાઈની યોજનાઓ, રસ્તાઓ એ સારી રીતે થઈ શકે, આરોગ્યનું કામ થઈ શકે, એને પડતા મૂકીને મુઠ્ઠીભર લોકોને રાજી રાખવાનો પ્રયત્ન કરનારી આ સરકાર સામે અમે આ હિસાબ દો જવાબ દો કાર્યક્રમ શરૂ કર્યો છે, જેનાથી અમે ગુજરાતની પ્રજાને જાગૃત કરવા માગીએ છીએ, જણાવવા માગીએ છીએ અને આ સરકાર કેવી રીતે ચાલે છે એ બતાવવા માગીએ છીએ. આવનારા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નામ આવે તો શું? કોંગ્રેસના મુખ્યમંત્રી આવે સૌથી અગત્યની બાબત છે. પછી શંકરસિંહ વાઘેલા આવે, શક્તિસિંહ ગોહિલ આવે, અર્જુનભાઈ મોઢવાડિયા આવે, સિદ્ધાર્થભાઈ પટેલ આવે કે કોઈ પણ આવે, કોંગ્રેસની સરકાર આવે અને ગુજરાતનું સારું શાસન કરે, ગુજરાતની પ્રજાનું કલ્યાણ કરે એ સૌથી અગત્યની બાબત છે.